સાયબર ગુનેગારો સાવધાન. ગુજરાતમાં સાયબર ઠગોનું હવે આવી બન્યું છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુરહન્ટ 2.0 અંતર્ગત એક બહુ આંતરરાજ્ય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કર્યો છે. કરોડો રૂપિયાની હેરાફેરી કરતા રેકેટમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને 1,72,00,000થી પણ વધુ રૂપિયાનું સાયબર ફ્રોડ શોધી કાઢ્યું છે. સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા શ્રી G.S. મલિકના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ વડા શ્રી યુવરાજસિંહ જાડેજા દ્વારા સાયબર ગુનેગારો સામે કડક ઝુંબેશ છોડવામાં આવી છે. જેના ભાગરૂપે વલસાડ સાયબર ક્રાઇમના પીઆઈ H.G. રબારી અને તેમની ટીમે સમન્વય પોર્ટલ પર ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન બેંક ઓફ બરોડાનું જે.કે. એન્ટરપ્રાઇઝ નામે ચાલતું એક શંકાસ્પદ કરંટ એકાઉન્ટ મળી આવ્યું હતું. પોલીસે જ્યારે તપાસના ચક્રો ગતિમાન કર્યા ત્યારે આ ખાતાધારક વલસાડનો જ નયન મહેશભાઈ બિરારી હોવાનું સામે આવ્યું. તેની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો કે વલસાડના જ રિષભસિંહ રાજપાલસિંહ નામના વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવા માટે ડમી કંપની અને બેંક એકાઉન્ટ ખોલાવવા કહ્યું હતું. આખી ગેંગ ભારતભરમાંથી છેતરાયેલા કરોડો રૂપિયા આ મ્યુલ એકાઉન્ટ્સમાં દ્વારા ઠેકાણે પાડતી હતી. ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે વલસાડના આઝાદ ચોક પાસેથી મુખ્ય સૂત્રધાર રિષભસિંહ રાજપાલસિંહને દબોચી લીધો છે. તેની પ્લાસ્ટિકની બેગમાંથી સાયબર ફ્રોડમાં વપરાતા દસ્તાવેજોનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકની સ્લીપ અને ચેકબુક, 4 ડેબિટ કાર્ડ અને પાસબુક, કરંટ એકાઉન્ટ માટે ખોટા બનાવેલા 4 ઉદ્યમ સર્ટિફિકેટ, 2 મોબાઈલ ફોન અને અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડ તેમજ વીજ બિલ જપ્ત કર્યા છે. આખી ગેંગના તારો ઉત્તર પ્રદેશ અને સુરત સાથે જોડાયેલા છે. હાલમાં સુરતનો કીર્તિમાન સિંધ અને યુપીનો આયુષ સિંધ નામના 2 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ ગુનામાં આખા દેશમાંથી કુલ 20 જેટલી સાયબર ફરિયાદો નોંધાયેલી છે. આ ઘટના પરથી વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે જનતાને એક મહત્વની અપીલ કરી છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની આ સરાહનીય કામગીરીથી કરોડો રૂપિયાનું આંતરરાજ્ય કૌભાંડ આખરે ખુલ્લું પડી ગયું છે. પહેલા આપ જાણો છો કે અત્યારે ઓપરેશન મ્યુરહન્ટ 2.0 ચાલી રહ્યું છે. જે અનુસંધાને વલસાડ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી લોકો સાથે છેતરપિંડી કરતી કંપનીની બાતમી મળી હતી. જે અનુસંધાને તેની તપાસ કરતા તે જે.કે. એન્ટરપ્રાઇઝના નામની કંપની હોવાનું જણાવ્યું હતું. જેનું ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરતા આ જે કંપની છે એનું જે બેંક એકાઉન્ટ છે બેંક ઓફ બરોડા નયન મહેશભાઈ બિરારીના નામે હોવાનું જાણ પર આવેલું હતું. જેની તપાસ દરમિયાન નયન જે છે એને તપાસવામાં આવતી, તેની પૂછપરછ કરવામાં આવતા તે એક સામાન્ય પગારદાર માણસ છે, તેની કોઈ કંપની નથી. તેમ છતાં આ જે એકાઉન્ટ છે એમાં તો 1,72,00,000 સમથિંગ જેટલું મોટું ટ્રાન્ઝેક્શન થયું હતું. જે સંબંધિત તેની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નયને જણાવ્યું કે ભાઈ આ એક એનો મિત્ર જે રિષભસિંહ કરીને જે છે એ હાલમાં અહીંયા વલસાડમાં રહેતો હોય એની સાથેનો સંપર્ક થયેલો અને રિષભસિંહ નામના વ્યક્તિએ એને આ રીતે ઉદ્યમ રજીસ્ટ્રેશનના એકાઉન્ટ ખોલાવી અને લોકો એમાં ટ્રાન્ઝેક્શન થાય તો તેને કમિશન મળશે એ રીતે એની સાથે વાતચીત કરેલી અને જે અનુસંધાને તેને આ કમિશનના લોભમાં આ એકાઉન્ટ ખોલાવ્યું અને મ્યુલ એકાઉન્ટની જે ડિટેલ્સ છે એને આ રિષભસિંહ સાથે શેર કરેલી. અત્યાર સુધીમાં જે ઇન્વેસ્ટિગેશન થયું છે એમાં કુલ અત્યારે 2 આરોપીની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વલસાડે ધરપકડ કરી છે. જેમાં એકાઉન્ટનું જેનું એકાઉન્ટ છે એ નામ નયન મહેશભાઈ બિરારી કરીને એક લોકલ વલસાડનો રહેવાસી છે અને તેની સાથે રિષભસિંહ રાજપાલસિંહ કરીને પણ વલસાડનો રહેવાસી છે. હાલમાં વલસાડ રહે છે, મૂળ ઉત્તર પ્રદેશનો છે. અને આ ઉપરાંત આ તપાસના કામે અન્ય 2 આરોપીઓ કીર્તિમાનસિંહ અને આયુષસિંહ જે બંને ઇન્દોર અને યુપીના હોવાનું જણાવે છે તેમના નામ ખુલવા પામેલા છે. સને ડિસેમ્બર 2025થી લઈને આજ દિન સુધી એમાં કુલ 1,72,88,513 રૂપિયા જેવી માતબર રકમનું જે છે ટ્રાન્ઝેક્શન થયેલું હતું. આ જે ટોળકી જે છે એ આ રીતે મ્યુલ એકાઉન્ટ જે છે ભાડે લેવામાં આવતું હતું અને તેનું ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી કોઈ કંપનીના નામે એ ઓનલાઈન પોતાની જે છે એડવર્ટાઇઝમેન્ટ કરતા હતા અને લોકોને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે એ લોકો પ્રેરતા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી અને એમાં ઘણી મોટી રકમનું જે છે ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને
સાયબર ફ્રોડ કર્યો હતો. અત્યાર સુધીમાં જે છે એ વલસાડ પોલીસ સ્ટેશનમાં અત્યારે આ જે ગુનો દાખલ થઈ છે જેમાં બંને આરોપીની ધરપકડ થઈ છે. પરંતુ આ ઉપરાંત એ લોકો પાસે 20 જેટલી ફરિયાદો જે છે એ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે અથવા દાખલ થઈ રહી છે. લોકોને એક સંદેશ આપવાનો છે કે જે મ્યુલ એકાઉન્ટ ધારકો છે, જે સાયબર ફ્રોડ કરનારા લોકો છે, પોતાના નામના એકાઉન્ટ રાખતા નથી. એ આવા કોઈ કમિશનના નામે લોકોના, જે લોકો ગરીબ છે, જે લોકો અભણ છે, જે લોકો પાસે બહુ જ્ઞાન નથી, નોલેજ નથી સાયબર સંબંધી, એ લોકોના એકાઉન્ટ એ લોકો ભાડે લેતા હોય છે અને એમાં ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. આ ટ્રાન્ઝેક્શન કરોડમાં હોય છે અને લોકોના જે સાયબર ફ્રોડ કરીને જે પૈસા આવે છે એ આવા મ્યુલ એકાઉન્ટમાં જમા થતા હોય છે. એ જે જમા થતા હોય છે એના પર કેટલાક કમિશન આપતા હોય છે અને કમિશનની લાલચે લોકો જે છે આવા મ્યુલ એકાઉન્ટો ખોલવા માટે મદદરૂપ થતા હોય છે. અને આ એક પ્રકારનો સાયબર ક્રાઇમ છે. સાયબર ક્રાઇમમાં મદદ કરવી એ પણ એક સાયબર ક્રાઇમનો ગુનો હોય. જેથી આવા કોઈ પણ પ્રકારની લોભ લાલચને વશમાં આવ્યા વિના કોઈ પણ પ્રકારે પોતાના મ્યુલ એકાઉન્ટ, કોઈ પણ પોતાની ડિટેલ્સ કે બેંક ડિટેલ્સ જે છે એ અન્ય કોઈ આવા સાયબર ફ્રોડ કરનારા વ્યક્તિઓને આપે નહીં ત્યારે નામે કોઈ એકાઉન્ટ ખોલે છે.